વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. જેના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય. હોઠ ને હૈયું એના ગીતો ગાય, એના નામ સ્મરણથી સગડું થાય. એ આવશે કોઈ પણ રીતે, એની યાદમાં રાતો વીતે. અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. એનો એક ભરોસો સાચો થાય, એની પાસે હૈયું આખો લાય. આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય, આમ તો જાણે સાવ સમીપ કહેવાય. એ ત્યાં રહે તો પણ સુણે હું જે કહું. પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. દાદા એના આંગણ બેસાડે, સાંજ સવારે રાત અને દાડે. મુશ્કેલીમાં માર્ગ દેખાડે, હાથ જાલીને મંદિર પહોંચાડે. પગલું મૂકો રસ્તો જડે, રસ્તે ચડો મંઝિલ મળે. ગિરિરાજના દર્શન પાવે છે, પુણ્ય ઉદય પ્રગટાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે.
નીકળેલી નથી અને સંપ્રતિકાલીન પણ નથી. હવે જે વાત થાય છે એ કોઈ કાલ્પનિક કથા સ્ટોરી પણ નથી. આગમના પ્રબંધ પંચમતી સૂત્ર નામનો ગ્રંથ, પ્રબંધ 490 અને પ્રકરણ 9, આખી વાત આગમમાં લખાયેલી છે. અને એ જ વાત અમે કરીએ છીએ, એનાથી કોઈ બીજી વાત કરવાની નહીં. ભગવાન શ્વાસ લે છે, 3 સ્વરૂપ છે, કશી જ વાત કરવાની નહીં. 1500 વર્ષ પહેલાં એક આચાર્ય ભટ્ટ સુધી મહારાજ કરી નથી. જ્યાં આચાર્ય ભગવાન એટલા બધા પ્રભાવક હતા, એમના પ્રભાવ, એમના ઉદ્દેશ, એમના પ્રતિબુદ્ધિ, કંઈક રાજા મહારાજાઓ, કંઈક શ્રેષ્ઠીઓ અને કંઈક રાજ મહાજનો અજયમાંથી જઈ કરી. આમ રાજા કરીને રાજા અત્યારનું મધ્યપ્રદેશનો માલવા ભાગ, તે વખતે ગોપગીરી કૃપાગીરી નામે પ્રદેશ, અને એનો સમ્રાટ એને પણ શ્રાવકના 11 વર્ષ 7 વ્યસન ત્યાગ કરી અને સંકિતધારી શ્રાવક બનાવ્યા. એ કાળમાં આચાર્ય ભગવંતે એક મહત્વનો ઉપદેશ કર્યો. 84ના ચક્કરમાં ફર્યા પછી તમને આ મહામૂલો મનુષ્ય ભાવ મળ્યો. એમાં પણ તમારી એટલી જબરજસ્ત પુણ્ય રાશિ, જેના આધારે તમને જૈન પૂર્ણ મળ્યું, ધર્મ મળ્યું, જૈન શાસન મળ્યું. પણ આ ભાવની અંદર જેને ગિરનારમંડળ નેમિનાથ પરમાત્માના દર્શન નથી કર્યા, એ જીવિત હોય તો પણ શું અને મરે તો પણ શું, એનો ભાવ નિષ્ફળ. અને જેને જેને એના દર્શન કર્યા, એનું નમન કર્યું, એ ભારેમાં ભારે કર્મી આત્મા ગમે તે જગાએ હોય પણ 8મા ભવે મોક્ષનો અધિકારી બને. અને આ વાત સાંભળીને આમ રાજે સભામાં પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી હું આના દર્શન નહીં કરું ત્યાં સુધી હું મોંમાં અન્ન કે જળ લઈશ નહીં. સભા સ્તબ્ધ થઈ ગઈ. સભાએ ના પાડી, આચાર્ય ભગવંતે ના પાડી કે આપ રાજન છો, આપ કમળ પ્રકૃતિના છો, આપનું રાજ્ય ક્યાં ગિરનાર ક્યાં કેવી રીતે જાણો, આપ રાજ્યની હદ પણ પાર નહીં કરી શકો. આપણે એ વાત પર 1 મિનિટ માટે કલ્પના કરી લઈએ કે 1500 વર્ષ પહેલાં કોઈ વ્યવસ્થા નહોતી કે ઉડે અને જાય ને બીજે દિવસે એની પ્રતિજ્ઞા પૂર્ણ થાય, જગા નહોતી. રાજાએ ઊભા થઈને એક જ લીટીમાં જવાબ આપ્યો, આચાર્ય ભગવંત અને સંઘ આપની વાત શિરોમાની, પણ હું એક રાજવી છું. મારા મોંમાંથી નીકળેલું વેણ, મારા મોંમાંથી નીકળેલો શબ્દ કદી પાછો ફરી નહીં, અને મેં જે પ્રતિજ્ઞા વ્યક્ત કરી તે કદી મિથ્યા થાય નહીં. આખરી ત્યાંથી એક વિશાળ પાયલોટ, જે વર્તમાનમાં છરીપાડી સંઘ બોલો છો, આ સંઘોની શરૂઆત ત્યાંથી થઈ પહેલી, એ લઈને નીકળે છે. 20,000 શ્રાવક પરિવારો, 1 લાખ સૈન્ય, 1 લાખ હાથી, ઘોડા, ઊંટ, રસાલો લઈને નીકળે છે. નીકળતા ચાલતા 32મા દિવસે ખંભાત આવ્યા અને અહીંયા રાજનની તબિયત બની. અહીં રાજનની તબિયત એટલી નાજુક બને છે કે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે, તડફડે કે ખાધા પીધા વગરનો. અહીં પણ એને કહેવામાં આવ્યું કે રાજન, અડધી મંજિલ કપાઈ છે, અડધી કાપવાની બાકી છે, આપ કંઈક ખાઓ, કંઈક પીવો, આપની પ્રતિજ્ઞામાં કંઈક છૂટછાટ લો. રાજાએ અહીં પણ એક જ વાત ફરી વાત કહી કે કદાચ મારા નસીબમાં જો અંતિમ ભૂમિ ખંભાત હશે તો પણ મને વાંધો નથી, આના દર્શન વગર હું પાણું નહીં કરું. અડગ છે. આચાર્ય ભગવાન સાથે જ પોતે દુરંદેશી છે, એ પણ જાણે છે કે હવે શું થશે. એટલે પોતે 8મનો તપ કરે અને 8મનો તપ કરી એમની મંત્ર શક્તિ અને મંત્ર વિદ્યાથી આની જે અધિષ્ઠાયિકા અંબિકા દેવીનું આહ્વાન કર્યું અને સાક્ષાત અંબિકા દેવીને પ્રગટ કર્યા. ઉપવાસના 3જા દિવસે રાત્રિના પહેલા પ્રહરમાં અંબિકા દેવી આ જ ખંભાત ભૂમિમાં આચાર્ય ભગવંતી પાસે પ્રગટ થયા. પૂછે છે કે હે આચાર્ય, આપે મને કેમ યાદ કર્યું અને આપ મારી પાસે શું અપેક્ષા રાખો છો, શું માગો છો? આખી પરિસ્થિતિ સમજાવતા એમની પાસે એક માંગ કરી, રાજન જમે, જીવે અને જન ખુશ થાય એવું આપ કંઈક કરો. આ વાત સાંભળીને અંબિકા દેવી અહીંથી ગિરનાર જઈ અને એક મોટી પ્રતિમા પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને ખંભાત સવારમાં રાજનને બતાવે છે કે હે વસ્તુ, તારું સત્ય, તારી પ્રતિજ્ઞા, તારા ભાવથી હું ખુશ. હું અંબિકા, તે મને રાત્રિના સમયમાં આકાશમાંથી આવતા જોઈ છે અને હું જે પ્રતિમા લાવી તું એના દર્શન કર. જે સાક્ષાત ગિરનારના નવી નાથ પરમાત્માના દર્શન થયા બરાબર ગણાશે. સવારે રાજાએ આચાર્ય ભગવંત અને સંઘની સાક્ષી લઈ દર્શન કર્યા. દર્શન કરીને પાણું કરતાં તબિયત સારી થઈ. સંઘ ગિરનાર તરફ આગળ વધ્યો. પણ અંબિકા દેવી 1500 વર્ષ પહેલાં જે પ્રતિમા આ શહેરમાં લાવી અને રાજા આચાર્ય ભગવંત અને સંઘ સમક્ષ પ્રગટ કરી, એ આજે પણ આ ભૂમિમાં પૂજાય છે. મુખ્ય કારણ આપણે ગિરનારની યાત્રા કરી છે બધા, તો ધ્યાન
ધ્યાનથી સાંભળજો, આખી જવાબ તમારે આપવાનો છે. ખંભાતને 3 તીર્થ મળ્યા: શત્રુંજય, શંખેશ્વર અને ગિરનાર. શત્રુંજયના આદિશ્વર પરમાત્મા એક શિલામાંથી 2 પ્રતિમાઓ બને છે, જેની અંજન શલાકા એક સાથે થાય. એક પ્રતિમા શત્રુંજયના ડુંગર પર અને બીજા ખંભાતમાં આદિશ્વર ભગવાન. શંખેશ્વર પાસના ગત 24ના 9મા તીર્થંકર દામોદર સ્વામીના ઉપદેશથી અષાઢી સાવકે જે પ્રતિમા ભરાવી અને 3 લોકમાં પૂજાઈ. અષાઢી સાવકની પ્રતિમાઓ કેટલી? પહેલો સવાલ 3. શંખેશ્વર પાસના એક મિનિટ હું બોલી જાઉં. શંખેશ્વર પાસનાથ, ખંભાતના સંભર પાસનાથ અને ત્રીજા ચારુ પાસનાથ પાટણમાં આવ્યા પ્રતિમાઓ અષાઢી સાવકની ભરાવી અત્યારે વિદ્યમાન છે. આમ છતાં અત્યારે આપણા શાસનમાં નેમિનાથ પરમાત્મા સૌથી પ્રાચીન ગણાય છે. એનો એક ભરોસો સાચો થાય, એની પાસે હૈયું આખો લાય. આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય, આમ તો જાણે સાવ સમીપ કહેવાય. કે ત્યાં રહે હું અહીં રહું તો પણ સુણે હું જે કહું, પછી એક ઈશારે